હાલતા જાય કે ચાલી જાય કે નક્કી માતાજી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીશું ને અભિનંદન. અને જય માતાજી. અત્યારે જો જરાય પવન નથી. કાલે વીજળીના કડાકા ને ભડાકા થયા પણ વરસાદ આવ્યો નહીં. તો જો આ કમળનું ફૂલ આપણે લાવ્યા હતા પણ આટલું જ ખુલ્લું હજી તો એમાં પાંદડા છૂટા થઈ ગયા છે. ને આજે મહેમાન આવવાના છે રાજકોટ ગામથી આપણા મુલાકાતે. અને એમને આપણો વિડીયો જોયો હતો જાંબુડાનો કે અશ્વિનભાઈ જાંબુડા ખાવા આવું છે રાવણા. તો રાવણા જાંબુડા ખાવા આવવાના છે. અને જો સવારના વાગી જ્યાં 7 ને 10 મિનિટ થઈ ગઈ અને વ્લોગ બનાવવાનું પણ આપણે શરૂઆત કરી દીધું. તો અત્યારે જો રસોઈ બને છે. શિરામણ અમારા ગામડામાં આવું જોઈએ. અને આ અમારા રસોડું અને ઓલો અમારો રૂમ. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. ઘઉંની રોટલી કરવાની છે. સવારમાં ઘઉંની રોટલી શિરાવામાં હોય અને બપોરે બાજરાનો રોટલો હોય અને શાક ને છાશ ને. વરસાદ હવે કેદી આવશે જોવા જઈએ તો અત્યારે બાજરાનો બપોર પછી વરસાદ તો આવશે જ લગભગ. ગરમી એટલી છે ને. હા, આજ મહેમાન આવવાના છે. હા, જાંબુડા ખાવા આવવાના રાજકોટથી ઠેઠ. ને આપણો વિડીયો જોવે છે એટલે કે અશ્વિનભાઈ જાંબુડા ખાવા આવશે. સાંજે ફોન આવ્યો હતો, મેં કીધું વાંધો ને આવો, આપણે બપોર પછી કામે છૂટી જાય પછી આપણે જાંબુડા ખાવા જાય. તો હાલો અત્યારે આપણે સિરાવી લઈ. સિરાવીને અને કામે જવાનું છે. કામે જઈને આવીને બ્લોગ બનાવશું અને એ પણ આવશે. જો ભણવાવાળાની બસ પણ જાય, મોહનભાઈની ફેજમાં ભણવા જાય ને એ બસ અત્યારે નીકળી જાય. પછી જો રિક્ષા એ મહારાજની જાય, હંજીબેન બધાને લેવા વાડીએ ટાંકણીએ ધારે. આશુબેનને ઊભા થાવ કે સવારમાં ભણવા જવાનું ગુરુવાર થાય. ના, આ તો ઓલા દાળિયા નીંદવા કફા વીણવા જાય ને એની રિક્ષા. મેં કીધું આપણે મહારાજની રિક્ષા, આપણા ગુરુની. ચૂલામાં ચડે રોટલી, દેશી ચૂલો, અને ગેસમાં ચા બનાવી. આશુબેન પણ ઉઠી ગયા છે. ચકલા હાટું રોટલી નાખવાની કાયા વા ચકાન રોટલી નાખી દે. ગાને ગાય માતાને. આમાં ઘી છે. ઘી ને રોટલી ખાવાની એટલે સવારમાં આપણો ખોરાક સાચો. ગાનું ઘી કે ભેંસનું? ગાનું ઘી. ઠેઠ આમ 73 ગામનું. આશુબેન ઉઠી ગયા. ઘી ચોપડી દો એટલે ખાય ને ચમચી. શિયાળાનો સાવ જામી જાય ને. એક દી હુખડી બનાવી નાખી કાજુ બદામ નાખી નહીં. આશુબેન મોટું ધોવા ગયા તો હવે મોટું શું ગયા. જો ગેસ ઉપર થોડોક ફેર પડે રોટલી બનવામાં ને આમાં કડક થાય. ગેસ ઉપર ધુમાડામાં. હા, અને ગેસમાં હાલો રોટલી સડી જાય ને ચીરાઈ જાય. આશુબેનને જય માતાજી કહી દે એટલે એ પણ નિશાળે જાય. અત્યારમાં તો કાંઈ એટલે કાંઈ વાતાવરણમાં વાદળાય નથી. ચકાન પાણી નહીં સીણ નાખવાની. ચાલો જો રોટલી બનાવી પણ કે ચકાન સીણ નાખી દે. ચક્કા આવશે જાય ઉપરથી અહીંયા આવશે. અને ફૂલડા જો બપોર પછી ખુલે જેમ તડકો તપે ને આ કલરનું ફૂલડા થાય. અને મારા પપ્પા તો જે ઉતા છે. આશુબેન અમારા ક્યાં ગયા? જો અહીંયા આપણે અગરબત્તી પણ કરી નાખી. માતાજી સુગીએ હવે સિરાવી લીધા. અને આપણે ઉપર નો ચડીએ ગયા પણ મહેમાનને ઉપર ચડાયા. અને રાજકોટ થી જાંબુડા ખાવા આવ્યા દેશી. એક પગમાં વાંધો હોય એટલે જો મારા ભાભી કે હું જ નથી કેતો. તમને વળી એમ થાય કે હવે ગાડીમાં બેસી જાય. તમારે જાંબુડા ઉપર ફોટો નતો પાડવાનો ભાભી? અમિતભાઈ હવે ચાલુ કરી દીધી ગાડી. હાલો રેડી હાલો વરસાદ નો આવ્યો નકર અહીં રોકાવું પડે રાત. હાલો જંતીભાઈ જય માતાજી. તમે જો ગરમીના નીંદો એ તો ચરમાય છે ભાગે. હાલો જાંબુડા તો દેખી આખી ભરી લીધી. હવે લગભગ 10 દી નહીં ખૂટે. ફ્રીજમાં મેકશે ને એટલે સાંજે શાક બનાવશે જાંબુડા. નીંદવા આવવાનું
લીંદી જજો એક છે બાકી તે અત્યારે કીધું તો હરીફાઈ કરે તો. હાલો બે જાય ગાડીમાં કે હાલો હવે જાંબુડા ખવાઈ ગયા ભલે હાલ્યા આવતા કેટલા બે છા બાકી હે ને તો બસ હાલો મીતુ બેન મિતિ બાય બાય કહી દે છે કાકા હાલો હવે ગાડીમાં બેસી જાય હજી થોડોક વિડીયો બાકી છે હવે જાંબુડા પાડીને જો ગાડી થાય વેતી અને મીઠું પાણી પાયું મોરું પાણી પાયું વાડીએ અને હવે મીઠું પાણી પાયું નહીં બિસ્લેરી થાકી ગયા ને તમે હા થાકી ગયો ભાભીને ચડાવવા નતા જાંબુડા ઉપર મુસળી જાતી હાલો હવે જાંબુડા ખાઈ લીધા પણ થોડાક જાંબુડાના ફોટા પાડવાના છે તો આપણે ઓખડા ગામથી આવ્યા ને આસુબેન પણ આજ તો હારે આયા ગાડી બેહીને નકર આસુબેન કેદી ગાડી બે જય માતાજી આસુબેન રામ રામ જય માતાજી શું કરવા યાર જાંબુડા ખાવા જાંબુડા ખાઈ ખાઈને ધરાઈ ગયા છે હવે ફોટા પાડવા પણ જાંબુડા છે અધે આમાં તો જાજા હે નહીં જો ટાંકો છે ટાંકો ક્યાં ફોટા પાડવા કે કપા નીંદવાનો હે કપાઈ લીધી હાલો અમિતભાઈ જય માતાજી મજા આવી ગઈ ને મજા આવી ગઈ બાઇકમાં આવી છે નકર વરસાદ આવ્યો તો આપણે જાંબુડા ખાઈ નો ગਏ ખાઈ નું વાગે હવે આ જાંબુડા ને જાંબુડા શાખો કેવા છે હે હાલો ફોટા મીઠા હો. મીઠા હે ને પાડવા હે તો જંજેરું ના ના જો અહીંયા બેઠે હે પાંદડા આસુ નો ખેર જો ના જાવ હાલો ભાભી લાવો ફોટો પાડ દો બે ઊભા રહી જાવ હવે કેદી આવશો આમ જો ચંપલા ગારા ગારા થઈ ગયા તો થઈ જાય જાંબુડા ઉપર ચડીને પાડવાનો ફોટો કે જાંબુડા ઉપર ચડી જાય એમ બે હો હા, એક બે નહીં ચડી જાય અરે બે ચડી જાય ને કા એમ નો લે થાકી ગયા હે હાલો હાલો હું છોકરા ધંધા રાખું ત્રણે ચડી ગયા રિયા નથી રહેતો નાક બંધ થઈ ગયું એવું હે? ના કે હાલો તો હું ફોટો પાડ દો તમને તમારે હાલો ફોટા નહીં પડો હાલો ફોટા પાડ લો ફોટા પાડ હાલો ફટાફટ લાવો બે પાડ. ત્રણ પાડો ફટાફટ હા લાવો પાડ દો એટલી અમારે લો વરસાદ તો ન આવ્યો પણ હવે હે ને અમિતભાઈ ને વારું કરીને જવાનું છે નો ચેન્સ હા નો ચેન્સ એમ હા. એમ નું હાલે વારું કરવાનું મને તો વારું બપોરો કરાયો તો એટલે આપણે ફોટો પાડો પણ થોડુંક આમ ગટર ખેંચી નાખો. લાવો હું હાકી લઉં ગાડી હે અમિતભાઈ કે ગાડી હું હાકી લઉં આકી લ્યો આવડતી જવા દ્યો કિંકા જાય હોખડા જાય કે જાલી જાય કઈ નક્કી નહીં નક્કી નહીં આવે. જેવું હે ઈ કે હવે કેદી આવશે જાંબુડા ખાવા દાડી થાય ને કાંઈ થાય ઓલા વર્ષે એમ? વચમાં નહીં આવે કે ના વેચમાં નહીં આવે. ઓલા વર્ષે એમ નો આવે તો અમે નહીં આવે હાલ હાલ બેહો હાલો બેહો હાલો બેહો બેહો હાલો મૂળ બોલ તો ખરો તમે સારું ભણો ત્યારે દરેકે પોતાના શરીર કપડાં ચોખ્ખા પહેરવા કેમ કે સ્વચ્છતા હશે તો સુગંધતા પણ રહેશે અને સ્વચ્છતા પણ રહેશે ખાસ કરીને ગામડાના લોકોને સ્વચ્છતા વિશે જાણવું બહુ જ મહત્વનું છે કે તે શૌચાલયનો ઉપયોગ કરે અને ખુલ્લામાં ન જાય તે ઘણા બધા રોગ ફેલાવે છે અને કોઈ માટે સારું નથી અને ગાંધીજીએ સ્વચ્છતાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે સ્વતંત્રતા કરતાં સ્વચ્છતા વધુ મહત્વની છે અને સ્વચ્છતાને મહત્વ આપવા માટે જ આપણા દેશમાં 2 ઓક્ટોબર 2014ના રોજ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા બનાવવાનો ભારતે પૂરો પ્રયત્ન કર્યો હતો અંતમાં હું એટલું જ કહીશ કે કચરો કચરાપેટીમાં નાખો અને જમીન
પર થૂકવું નહીં. તે પ્રદૂષણ ફેલાવે છે અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા કરશું.